અમાર ગામ આમ ભાંખરિયા છે લખતર પાણી કયા તાલુકામાં લખતર તાલુકામાં હા શું થાય આ રે ને આ ટીસર દુખ્યા રઘુભાઈ દે વાકા ન હોય બે પગ હા બે પગ તમને મળે મને આ બે તમારું ગામ ચોકડી પૂરા ચોકડી હા આવડા છે લખતર મને છોડો મંડો મને બે હા વાખરિયા ગામથી આવ્યા છે હા દુખાવા માટે અને દવા સોંપડી અને તરત 50 થી 60% 70% ફેર પડી ગયો છે આ બે ચોકડીથી આવ્યા છે એમને પણ પગ નતા વળતા એની બદલે તરત દવા સોંપડ્યા પછી તરત પગ વળવા મંડી ગયા છે આ સેવાનું કામ છે સેવાનું કામ છે આયા કોઈ વસ્તુ એવી નથી કે લેતી દેતી આ તે કોઈ વસ્તુ એવી નથી જે કોઈને જે કાંઈનો દુખાવો હોય જૂનો હોય 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જે કાંઈ હોય એ આયા અમારે પીર દાદાએ આવે વિછ્યા તાલુકાનું વાંગદરા ગામ છે કોઈ પણ ગામમાં આવીને પૂછે પીર દાદાની જગ્યામાં જવું છે એટલે કોઈ પણ રસ્તો છે છે ગામથી 1 કિલોમીટર ઉપર થોડું છેટું છે એના હિસાબે કોઈ પણ ગામમાં પૂછવાનું કે ભાઈ વાંગદરા ગામમાં પીર દાદા ક્યાં છે અને દવા સોળાઈ અમારે હરિભગત છે એમને પ્રેરણા થઈ અને દવા ગોતી છે કોઈ જાતનું કોઈ વસ્તુ 1 રૂપિયો કે આ છે કોઈ લેતા નથી ખાલી સેવા કરે છે બીજા નંબરમાં કે જ્યારે ઢોરમાં રોગ આવ્યો તો ત્યારે પણ એમને દવા બહુ કરી ઓલા પોડલા નીકળતા હતા એ પણ ગમે એને મટાડી દીધા 2 વાર દવા લઈ ગયા છે 3જી વાર એ ઢોરને કોઈ જાતની કોઈ વસ્તુની તકલીફ થઈ નથી અને એ હાલની તકમાં એ ઢોર જે પોડલા એમ નામ છે અને એ ઢોર પણ જીવિત છે તકલીફ પડી ના અમારે આ પીર દાદાનું અને હરિભગતનું એમને જે કાંઈ છે એ આ જે હરિભગત શ્રદ્ધા વિશ્વાસ વિશ્વાસ રાખજો એટલે મટે